સારું સર મારો થાય છે મૂળ હું નીકળું છું ઓકે તમે કેટલા દિવસ માટે વેરાવળ જાઓ છો? હું 2 દિવસ માટે જાઉં છું મીટિંગ છે મારી 2 દિવસ માટે એ પતે જાય એટલે તરત પાછું અહીંયા સુરત આવી જઈશ સારું, હું તમારા માટે નાસ્તો લઈ આવું. નાસ્તો નથી કરો મોડું થાય છે મમ્મી અને પપ્પા રાહ જોઉં જલ્દી પડે ચાલો આને સમજાવો હો. આજકાલ છે ને ભણવામાં ઓછું ધ્યાન ને મોબાઈલમાં વધારે હોય છે એનું. મારા હાથમાં મોબાઈલ જોયો અત્યારે જોવો તો તમે છે સાચું કહેજો. અરે અત્યારે મોબાઈલ નહીં પણ તારા હાથમાં મોબાઈલ હોય તો જ કહેતી હોય ને તારી મમ્મી. હા, આખો દિવસ મોબાઈલમાં ને મોબાઈલમાં. અને મને શું કહે છે મારે ઓનલાઈન ભણવાનું હોય છે અને હું જોઉં ને તો આખો દિવસ ડ્રેસ ને આના ને તેના ફોટા જોતી હોય છે. અરે પણ મોબાઈલ એટલી બધી કે જો મોબાઈલ કોઈ કામની વસ્તુ નથી. મોબાઈલ છે ને ફક્ત માણસનો સમય બરબાદ કરે છે, બીજું કોઈ વસ્તુ નથી કરતી મોબાઈલ. એવું નથી હો પપ્પા, આ સમયમાં છે ને મોબાઈલ જરૂરી છે. મોબાઈલ વિના કોઈને એક પલ ભી ન અને ચાલે. બધા એમ કે મોબાઈલમાં ધંધા થાય મોબાઈલમાં ભણવાનું હોય મોબાઈલમાં. હવે એવો કયો છે ધંધો છે પહેલા હું ધંધા નહીં થતા હોય? બધું થાતું હોય મોબાઈલમાં. હું તો વિડીયો જોતી હોય મસ્ત આવે ને. હા, અને ભણવાનું બાજુ પર. અને પછી આપણે કહીએ ને કે બેટા તારો કોલેજનો ટાઈમ થયો ત્યારે એ છે ને એના લેક્ચર આપેલા જે બધી વસ્તુ હોય ને એ લખતી હોય છે. બોલો. તમે ખોટું ન બોલો મમ્મી, હું બધું વર્ક કરી જ નાખું છું. હા, હવે તું પપ્પાની લાડકી થઈશ ને. ચાલો મમ્મી અને પપ્પા હું નીકળું છું વેરાવળ જવા માટે બેટા કેટલા દિવસનો પ્રોગ્રામ છે? 2 દિવસ એટલે આ તારા કંપનીના કામે જાય છે? હા જે મીટિંગ હતી ને મારે તમને વાત કરી હતી મારા બોસ સાથે એમને તો દર વખતે તને જ કે જવાનું તારો બોસ તો એ સાથે આવે કે તો એ તને એકલો જ તકડી મૂકે છે? હા પપ્પા બોસ સાથે આવે જ ને એમના વગર કઈ રીતે મીટિંગ થવાની સારું બેટા, પણ સાચવીને જજે અને ટાઈમસર છે ને જમવાનું જમી લેજે. આ મીટિંગોના ચક્કરમાં છે ને એ જમવાનું ભૂલી જાય છે અને જ્યારે બહાર ગયો ને ત્યારે મને વહુએ ફરિયાદ કરી છે એ સાંભળતા જ નથી ને. હા એ બરાબર. આજે તમે બેનને શું અમને ભાઈ બેનને ખીજાવાનું નક્કી જ કરી રાખ્યું છે? ભાઈ બધી વાત છોડો ને, જો આવો ને એટલે ખાલી હાથે ન આવતા હો, મારી માટે ખારી લઈને આવજો. હા બીજું કઈ મંગાવવું છે? ના તને ગમતી વસ્તુ છે ને આ બંને માટે તો ખાસ લઈને આવજો. એટલે એની માટે લાવીને તો અમે હોતે થોડુંક લેવું એમ તો એમ. જોયું મને ખબર. ખારી તને બહુ ભાવતી લાગે. ખારી તો અહીંયા મળે છે, એ વેરાવળથી હું મગાવવાની જરૂર? અરે પપ્પા તમને ખબર નથી, વેરાવળની ખારી તો એટલી વખણાય છે ને, સ્વાદ જ કંઈક અલગ હોય છે, મજા જ આવી જાય. એમાં વળી શું નાખતા છે એની વખણાય ને એની વળી ભાવે ને આની નો ભાવે? અરે પણ એને ભાવતી હોય તો ખાવા દો ને, એનો ભાઈ જાય છે ને એના માટે લાવશે. તમે શું કામ ચિંતા કરો છો બધી? અને જો તું ત્યાંથી ભૂલી જાય, ઇન કેસ તું ભૂલી જાય ને જો તારે વજન ઉપાડીને ન લાવવું હોય ને તો અહીંયા ઉતર ને જ્યારે સ્ટેશનમાં ગમે ત્યાં સ્ટેશનમાંથી લઈ લેવાની અને આને કહેવાનું જો આ વેરાવળની. પપ્પા મેં છે ને વેરાવળની ખારી ખાધેલી છો, આવું ન કરતા ભાઈ. કેવું કરે છે જોવો ને. સારું શાંતિ રાખ. અને તું વેરાવળથી લાવીશ ને અને પછી એમ કહીશ ને કે યાર હું તો ત્યાં ભૂલી ગયો ને અહીંયાથી લાવ્યો તો એને નહીં ભાવે. આ બધું માઇન્ડ ઉપર આધાર છે. સારું, હવે એને જવા દો, એને મોડું થતું હશે. ચાલો હું નીકળું છું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફોન કરજે પાછો પહોંચી જાય ને ત્યાં એટલે અહીંયા. આ કંપનીના કામે જવું એની કરતાં પોતાનો કંઈક ધંધો કરી લેતો હોય તો. ના બરાબર છે. એ છે ને કાલે પણ મને વાત કરતો હતો કે મમ્મી મારે પહેલાં છે ને બધો એક્સપિરિયન્સ મેળવી લેવો છે, પછી શું મારો પોતાનો ધંધો કરીશ. અરે પણ 4 વર્ષ તો થઈ ગયા એક્સપિરિયન્સમાં પછી હવે કેટલું હોય એમાં? હા તો એના ધંધામાં હશે તો એના ધંધાની એને ખબર. તમે શું આમાં પડો છો? આમાં તો એવું થાય જો મહેનત એ કરે અને ફાયદો બધા એના ઓલા બોસ ને એની કંપની એ બધા લઈ જાય. અરે પણ નોકરીમાં તો એવું જ હોય ને, આપણે મહેનત કરીએ તો બોસને ફાયદો થાય અને બોસને ફાયદો થાય ને તો 2 રૂપિયાની મદદ આપણને કરે અને વધારે પગાર. તમે છે ને આ બધી લપ મૂકો અને ચાલો અરે પણ એ મદદ કરે ને આપણે લેવી ને એની કરતા આપણે બીજાને મદદ કરવી એવું જ ન કરવી. આપણું વ્યક્તિત્વ એવું ઊભું કરવાનું કે આપણી પાસે 10, 15, 20 જણ આપણી નીચે કામ કરતા હોય અને આપણે એનો પરિવારને ગદરાવતા હોય એવું આપણે વ્યક્તિત્વ કરવાનું હોય. વિચાર જ તો આપણે હવે નાની કક્ષાના રાખવી કે નોકરી કરવી ને આમ કરવું ને એમાં જિંદગી નીકળી જાય. સારું, પણ આ ધંધો કરવામાં પણ મહેનત, મગજ અને રિસ્ક બધું રાખેલું છે. એટલે છે ને ધ્યાન રાખવું પડે અને ધંધો કરવા માટે છે ને ચતુરાઈ જોઈએ ને ચપળતા જોઈએ. એ લાવવા માટે છોકરો મહેનત કરી રહ્યો છે અને તમને તો બસ ધંધો કરવો છે. આમ નામ ધંધા ના થાય. આ તો એને ભાઈ 1 વર્ષ હજી લેવા દે, અનુભવ લેવા દે 1 વર્ષ પછી એને કંઈક ધંધો કરે. કાંઈ આમણામ કાંઈ બીજાની માટે કાંઈ આપણે આપણું જીવન ન ખર્ચી નખાય. એ સારું, એ ધંધો જ કરશે, એ તમારા પગલે જ ચાલવાનો છે.
પણ હવે છે ને તમે શાંતિ રાખો. પત્યું પત્યું હા તો હવે હું મારો ફાયદાની કંઈક વાત કરું. જાઓ ફોન લેવા. તારે ટાટા. તો ફોન અને તું હા બે જ હોય તારે. જા, અને તારો કોલેજ જવાનો સમય પણ થઈ જશે. જા, નીકળ જા. હું ચા લઈ આવું તમારા માટે. આશા ઊભી રહે. આ શું બોલો છો તમે? હું આશા નથી. ક્યારની જોઈ રહી છું તમે આમ મારો પીછો કરો છો. આવી રીતના તમને એક યુવાન છોકરીનો પીછો કરતા શરમ નથી આવતી? અને જો હું અહીંયા આજુબાજુમાં બૂમ પાડીશ ને તો છે ને તમારી ઇજ્જતના કચરા થશે. એની કરતાં જતા રહ્યો અહીંથી. અરે પણ આશા, આ તો શું બોલે છે? હું તારો ભાઈ છું, તે મને ન ઓળખ્યો? ભાઈ, તમે આ શું બોલો છો? હું આશા નથી. ઓ મિસ્ટર, તમારો છે ને કંઈક ભ્રમ થતો લાગે છે. અને મારું નામ આશા નથી, મારું નામ નીતા છે. શું? નીતા? તમે આશા નથી? આવું કેવી રીતે બની શકે? મારી બેનની શકલ સેમ ટુ સેમ તમારા જેવી જ છે, એટલે મને એમ થયું કે તમે આશા છો મારા બેન. પણ આવું કેવી રીતે બની શકે? હું તો ધોકો ખાઈ ગયો. વાત શું છે ભાઈ? તમે છે ને કંઈક ભૂલ ખાઈ ગયા લાગો છો. તમારું છે ને મગજ ઠેકાણે નથી, કાં તો પછી તમે બીમાર છો. તમે એમ નહીં માનો. રૂકો, મારી બેન આશાનો ફોટો બતાવું તમને. હા જુઓ. અરે આ તો મારા જેવી શું? આ તો મારો જ ફોટો છે. મારો ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો? ના ના, આ મારી બેન આશાનો ફોટો છે, જે સેમ ટુ સેમ તમારા જેવી જ દેખાય છે. અરે હું તો શું, ગમે તે ભૂલ ખાઈ જાય એવું છે. ખરેખર આશ્ચર્યજનક છે હો. મને પણ વિશ્વાસ નથી આવતો કે સેમ મારા જેવી શકલ ધરાવતી કોઈ છોકરી આ દુનિયામાં પણ છે. સાચે હો ભાઈ, અત્યાર સુધી તો મેં બધું પિક્ચરમાં જોયેલું હતું કે એક જેવી બે વ્યક્તિ હોય, પણ આ તો ખરેખર સાચે જ થઈ ગયું. તમારું રહેવાનું ક્યાં છે ભાઈ? હું સુરત રહું છું, પણ અહીંયા વેરાવળ 2 દિવસ માટે આવ્યો છું, મારા કંપનીના કામથી એક મીટિંગથી. હું પણ અહીં વેળાવરમાં જ રહું છું. અહીંયા સ્ટડી કરું છું, કોલેજમાં ભણું છું. હા, પણ હું 10 તારીખે મારા અંકલના ઘરે સુરત આવવાની છું. અચ્છા, સુરત આવવાનો છો? તો તમારા અંકલનો એડ્રેસ મને આપો, હું તમને ત્યાં લેવા આવીશ, મારા ઘરે લઈ જઈશ. મારી બેન આશા સાથે તમને મળાવીશ. હા, મારે છે ને ત્યાં એબી ચોક વિજયનગર 202 રહેવાનું છે. તમે ચોક્કસથી આવજો. બધાને નવાઈ લાગી જશે કે એક જેવા શકલના બે વ્યક્તિ. હા ઠીક છે, જરૂર. ચલો ત્યારે હવે હું નીકળું, મારે કામ છે. હાજી, બાય બાય. બાય. એ છોકરી હશે કોણ? એની શકલ તો સેમ ટુ સેમ મારી બહેનને મળતી આવે છે. આ શું કુદરતનો ચમત્કાર છે કે પછી જોગાનું જોગ? મારી બહેન જુડવા હોત તો સમજ જાય કે હમશકલ હોઈ શકે, પણ આ છોકરી તો કોઈ બીજાની છોકરી છે. તો પછી આવું કઈ રીતે બની શકે? રોહન, તું હમણાં કંઈ વેરાવળ ગયો તો એનું કંઈ ટેન્શન છે? કંઈ કંપનીનું કામનું ભારણ છે? એમ વિચારમાં પડી ગયો એવું લાગે છે, ચિંતામાં હોય એવું લાગે છે. શું વાત છે? જે હોય કે તું તારે. પપ્પા, હું વેરાવળ ગયો હતો ને, ત્યાં મેં એક છોકરીને જોઈ. એ અસલ આપણી આશા જેવી જ દેખાતી હતી. એટલે એમાં ક્યાં ટેન્શન લેવાની વાતો છે? હોય ત્યાં એકબીજાને એક શકલ મળતી આવતી હોય એકબીજાને, એવું તો થઈ શકે. પપ્પા, આશ્ચર્યની વાત તો એ જ છે કે એ છોકરી સેમ ટુ સેમ આશા જેવી દેખાતી હતી. હાઈટ, બોડી, ચહેરો બધું જ સેમ. ઉભા રહો, મેં એનો ફોટો પાડ્યો છે, તમને બતાવું. જો
અરે આ તો આપણી આશાનો ફોટો છે. હા આશા નથી, આશા જેવી છોકરી છે એનો ફોટો છે આ. આ તો અસલ આપણી આશા જેવી જ દેખાય છે. પણ આ કેવી રીતે શક્ય બને? પા એ જ તો હું ક્યારનો વિચારું છું કે આ કેવી રીતે બની શકે. હમણાં આશા જુડવાબેન હોત તો સમજ્યા કે સેમ ટુ સેમ એના જેવી દેખાય બીજું. પણ આ તો કોઈ પારકું સંતાન છે અને એ આવી રીતે આશા જેવી કઈ રીતે દેખાઈ શકે? આવું કેવી રીતે બની શકે? બેટા, તારી મમ્મીને પહેલા વેરાવળમાં રહેતા હતા અને અમારા બંનેના લગ્ન છે ને એ પહેલાં જ એ લોકો અહીંયા સુરત આવ્યા હતા રહેવા. એટલે હું વિચારું છું કે તારી મમ્મીને વેરાવળમાં કોઈ સાથે આડા સંબંધ નહીં હોય ને? પપ્પા આ તમે શું બોલો છો ખબર છે ને તમને? તમને શું મમ્મી ઉપર વિશ્વાસ નથી? આમાં વિશ્વાસ અવિશ્વાસનો સવાલ નથી. હું માનું છું કે યુવાનીમાં તારે મમ્મીથી ભૂલ થઈ હોય તો એને મને લગ્ન પહેલાં કહી દેવું જોઈએ. આવી રીતે મને અંધારામાં રાખીને એણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. આવું એને ન કરવું જોઈએ. અરે હરેક માણસથી ભૂલ થાય. માણસ છે, માણસ માત્રથી ભૂલ થાય. અને એ ભૂલ થઈ હોય અને મને કહી દીધું હોય ને તો એને સ્વેચ્છાએ માફ કરી નાખવું. પણ આણે મને વાત જ ન કરી. આ તો તું ગયો ને તે મને ફોટો બતાવ્યો ત્યારે મને ખબર પડી. પપ્પાને ફોટો જ નહોતો બતાવવો જોઈએ તો. ફોટો બતાવીને મેં જ ભૂલ કરી છે. પપ્પા ન વિચારવાનું વિચારવા લાગ્યા છે. હવે ખોટું મારા લીધે મમ્મી અને પપ્પા વચ્ચે ખોટી અનબન થશે. કાંતા, લગ્ન પહેલા તમે વેરાવળ રહેતા ને? હા, પણ આજે અચાનક તમે કેમ પૂછ્યું? અને લગ્ન પહેલા તો તું આની કરતાં પણ વધારે ખૂબસૂરત હશ, યુવાન હશ, પતલી હશ, બરાબર ને? હાસ તો હોવ જ ને. ત્યારે તો તમે મને પસંદ કરી હતી. તો હું તને એમ પૂછું છું કે લગ્ન પહેલા તારે કોઈ સાથે આડા સંબંધ નહોતો ને? આ તમે શું બોલો છો? તમને કઈ ભાન છે? અને આ તમે શું માંડ્યું છે? લગ્ન પહેલા વેરાવળ રહેતા હતા અને લગ્ન પહેલા તું સુંદર હતી ને, અને એ પણ આટલા વર્ષે તમને થઈ શું ગયું છે? આપણો દીકરો હમણાં વેરાવળ ગયો હતો ને, હા, ત્યારે એને એક છોકરીને જોઈ અને એનો ફોટો હતો ને પાડીને લાવ્યો છે. અસલ આપણી આશા જેવી જ દેખાય છે. અને એણે મને અત્યારે ફોટો બતાવ્યો અને એ અસલ આપણી આશા જેવી છે. એટલે કાંતા, જે હોય ને એ સાચું કહી દે. તારા શું તું કરતી હતી પહેલા, એ જે હોય એ સાચું કહી દે તમ તારે. અને જો સાચું કહીશ ને તો હું તને માફ કરી દઈશ હજુ. પણ જો ખોટું બોલી મારી સામે તો આનું પરિણામ સારું નહીં આવે. બસ. તમને આટલા વર્ષે પણ મારા પર ભરોસો નથી. અને આ બધું શું તમે માંડ્યું છે? કદાચ વેરાવળમાં આપણી દીકરી આશાની જેવી છોકરી હોય તો એમાં મારો શું વાંક? અને મને આવા સવાલ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? અરે પણ એ અસલ આપણી આશા જેવી જ દેખાય છે એટલે પૂછું છું. હે ભગવાન, તમે કેમ આમ કરો છો? કદાચ આશા જેવી દેખાય છે એનો મતલબ તમે મારું ચરિત્ર ખરાબ છે તમે એમ કહેવા માંગો છો? અને બીજી વાત કે લગ્ન પહેલા અમે વેરાવળમાં રહેતા હતા, પણ લગ્ન પછી તો ક્યારે હું વેરાવળ ગઈ નથી. હા, પ્રસંગો સાથ જવાનું થયું હોય અને તમે છી. અરે તું કહે છો કે લગ્ન પહેલા અમે વેરાવળ રહેતા હતા અને પછી તમે સુરત રહેવા વહી આવ્યા. મને તો એમ લાગે છે એ જ કારણે તમે સુરત આવી ગયા છો. ત્યાં તમે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહ્યા હોય. બસ, બહુ થયું. તમે આમ એલફેલ નહીં બોલો. તમે ગમે તેમ નહીં બોલો. અને જાણ્યા વગર કોઈ પણ વાતનો નથી પાયો, નથી વાત. અને તમે ડાયરેક્ટલી મારી ઉપર આરોપ નાખો છો કે આશા જેવી દીકરી હતી તો તારા ત્યાં કોઈની સાથે આડા સંબંધ હતા. અરે પણ હું એ વિચારું છું તો પછી છોકરી આશાની એમ શકલ હોઈ શકે? એની શકલ કેમ આશા જેવી જ દેખાય છે? અરે એમ કહેવાય છે
કે આખી દુનિયામાં એક જ શકલવાળા 7 વ્યક્તિઓ હોય છે અને કદાચ હોઈ શકે એ છોકરીનો ચહેરો પણ આપણી દીકરીની જેમ મળતો હોય. આ બધી તું કહે છો ને એક જ દુનિયામાં 7 વ્યક્તિ હોઈ શકે એ તું તારું પાપ છુપાવવા માટે કહે છે. ભલે તું મને કહે નહીં, બાકી તું મારાથી નક્કી કંઈક વાત તો છુપાવે જ છે. અરે હું કોઈ વાત નથી છુપાવતી અને તમારાથી વાત છુપાવીને મને મળવાનું શું એ તો કયો. તારી જિંદગી તને ખબર છે જો હું સાચું કહી દે ને તો આ મને ઘરની બહાર કાઢી મૂકશે અને તું તને પોતાને બચાવવા માટે મારી સામે ખોટું નાટક કરે છે આ બધું. અરે મેં કોઈ ખોટા કામ નથી કર્યા અને શું તમે આ સવારમાં મંડી પડ્યા છો. અને એક વાત તું કાન ખોલીને સાંભળી લે, જ્યાં સુધી તું સાચું નહીં કરે ત્યાં સુધી હું તારી સાથે કોઈ સંબંધ નહીં રાખું. આજથી તારે અને મારે સંબંધ પૂરા. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. પણ મારી વાત સાંભળો ને તમે. મારે સાંભળવી જ નથી તારી વાત. હે ભગવાન, આ આશા જેવી દેખાતી છોકરી અને આમના મગજમાં શું ભૂત ઘર કરી ગયું છે સમજ જ નથી પડતી. આટલા વર્ષોમાં પહેલી વાર મારા પર આવો આરોપ. રોહન, તમે છોકરીનો ફોટો પપ્પાને બતાવીને બહુ ખોટું કર્યું છે. પપ્પાને ફોટો નહોતો બતાવવાનો. હા, તારી વાત સાચી છે. પપ્પાને ફોટો બતાવીને બહુ મોટી ભૂલ કરી છે. પપ્પા અને મમ્મી વચ્ચે બહુ મોટી અનબન થઈ ગઈ છે. હા ભાઈ, એ બંને એકબીજા જોડે બોલતાય નથી. પહેલાં કેવું હતું ખબર છે ને, બેને એકબીજા સાથે બોલ્યા વિના ચાલતું પણ નહીં. અને મારા જેવી કોઈક બીજી છોકરી હોઈ શકે, તમારે વાત છે ને ભૂલી જવાની હતી. તો ફોટો શું કામ પાડ્યો તમે? ફોટો પાડ્યો ને એ જ ભૂલ છે. પણ મને શું ખબર હતી કે આ નાની વાત એટલી મોટી બની જશે. મેં તો ખાલી જસ્ટ કહેવા માટે એમ જ ફોટો બતાવ્યો કે જો સેમ ટુ સેમ છોકરી છે, પણ એને તો બધું ઊંધું કરી નાખ્યું. તમે જે ફોટો બતાવ્યો ને એની સેમ ટુ સેમ એનો ફેસ આપણા આશાબેન જેવો હતો. એટલે પપ્પાને ડાઉટ જાય છે. મને તો હવે સમજાતું નથી કે હવે શું કરવું જોઈએ. આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવો, પપ્પાને કઈ રીતે મનાવવા હવે. હા, પણ પપ્પાને પણ સમજવું જોઈએ હો. હવે આ ઉંમરે આવી બધી વાતો મનમાં લેવાય, ખબર બી ન પડે એમને કે આવું હોય. આટલા વર્ષથી કાંઈ ન થયું, હવે આ બધું આવ્યું ને એમાં જોજે મોટી તરાડ પડવાની છે પાક્કું. 30 વર્ષથી બંને જોડે રહે છે અને 30 વર્ષથી કાંઈ ડખો નહોતો, કાંઈ બી અનબન નથી અને બધું સરસ ચાલતું હતું. પણ એક આ ફોટાને લીધે એ પહેલાંનું બધું ભૂલી ગયા. અને શું પપ્પાથી પણ કંઈ ભૂલ નહીં થઈ હોય જીવનમાં? ક્યારે ભૂલ કરી જ નહીં હોય તો શું મમ્મી એમની જોડે આવું કરે? બાધે તેની જોડે આટલી મોટી અનબન થાત? એવી વાત નથી આશાબેન. હરેક પુરુષમાં આવી એક ખામી હોય જ તે. પુરુષને છે ને એની વાઈફ બીજા કોઈ પુરુષ સાથે વાત કરે ને તો બી નથી ગમતું. અને એ ભલે ગમે એની સાથે વાતો કરે, બીજી સ્ત્રી સાથે વાતો કરે, એને નથી દેખાતું. પણ જો એની આ વાઈફે બીજા જોડે વાત કરીને એટલે પૂરું. યાર શું તમે બંને વાતો કરવા લાગ્યા? આ બધી વાત મૂકો અને આનો કોઈ રસ્તો કાઢો. હવે શું કરશું આપણે? રોહન, આનો હવે એક જ રસ્તો છે. તમે ફરીથી વેરાવળ જાઓ અને એ છોકરીને અહીંયા લઈ આવો. એ છોકરી જો પપ્પાને કહેશે ને કે એ બીજાની છોકરી છે તો જ પપ્પા માનશે. હા ભાઈ, આઈડિયા સારો છે. આમ જ કરવું જોઈએ. જો એ છોકરી અહીંયા આવીને કહેશે ને પપ્પાને તો પપ્પાને પણ ખબર પડશે. પણ મને એવું લાગે છે ને હજી એની ઉપર એ પપ્પા ઘણા ડાઉટ કરશે. કોની છોકરી છે, કેમ છે, શું છે. તમારી રીતના છોકરીને બધી પરિસ્થિતિ સમજાવજો અને વાત કરજો આવી રીતના છે એટલે અહીંયા આવી જાય અને બધી વાત છે ને સોલ્વ થઈ જાય તો જ કાંઈક હવે આગળ રસ્તો થશે. અરે હા, એ છોકરીને મળે ત્યારે કહેતી હતી કે હું 10 તારીખે સુરત આવવાની છું. આજે 10 તારીખ છે ને? હા, એ આવી ગઈ છે અને એણે મને સરનામું પણ આપ્યું હતું. હું ક્યાં ચેક કરી આવું, એ લગભગ ત્યાં જશે. હા, કદાચ આવી હોય ને તો અહીંયા લઈ આવો. પણ એ છોકરી તો તમારા માટે અજાણી છે. તમે એને લેવા જશો તો શું એ તમારી સાથે આવશે? હા, આ વાત સાચી છે. પણ ભાઈ મેં તમને કહ્યું ને એને આપણા ઘરની બધી પ્રોબ્લેમ્સ કહેજો કે આવું થયું છે અને અમારા ઘરમાં આવા ઝઘડા થાય છે તો પછી એને સમજાઈ જશે કે એને લીધે જો આવું બધું થતું હોય તો એને અહીંયા આવવું જોઈએ. બસ તમે આ પ્રમાણે જ કરો. ઠીક છે, હું અત્યારે જાઉં છું છોકરી પાસે. એને આપણી બધી પ્રોબ્લેમ્સ કોને મનાવવાની કોશિશ કરું. એ આવે તો સારું. પણ હજી મને બિલીવ નથી થતું કે આવું કેવું હોઈ શકે. બે છોકરી અલગ અલગ ઘરની હોવા છતાં એક જ શકલ ધરાવે છે, એ પણ સેમ ટુ સેમ.
હું પણ કેટલા દિવસથી એ જ વિચાર કરું છું કે આ કઈ રીતે બની શકે. ભાઈ એ બધું વિચારવાનું પછી કરજો. અહીંયા વાત છે ને હાથમાંથી નીકળી જાય એની પહેલા તમે જાઓ, એનું નિવારણ આપણે પછી લાવશું. ઠીક છે, હું અત્યારે જ જાઉં છું. ભાભી મને છે ને બહુ ચિંતા થાય છે. એ છોકરી અહીંયા આવશે તો ખરી ને? હા હા આવશે આવશે, તમે ચિંતા નહીં કરો. ચિંતા તો થાય ને. તો જો ને ઘરમાં કેટલો ઝઘડો થઈ ગયો છે. ભાઈનો વાંક છે હો આમાં ભાભી. આ વખતે તમે ન કહેતા કાંઈ પછી. બોલો ભાભી, કેમ તમે મને ફોન કરીને બોલાવ્યો? કંઈ કામ હતું? મહેશભાઈ, મારે તમને વાત કરવાની છે. હા હા કરો ને, શું થયું? અરે તમને ખબર છે મહેશભાઈ, આ થોડા દિવસ પહેલાં છે ને રોહન વેરાવળ ગયો હતો એના બોસ સાથે મિટિંગમાં, અને એને ત્યાં આગળ આપણી આશા જેવી સેમ ટુ સેમ કોઈ છોકરીને જોઈ. એ ફોટો પાડીને તમારા ભાઈને બતાવ્યો, અને તમારા ભાઈ એવી શંકા કરે છે કે લગ્ન પહેલાં હું ચરિત્રહીન હતી, અને એ સમજવા જ તૈયાર નથી ને. હું વાત કરો છો ભાભી? હા, હું સમજાવીને થાકી ગઈ, અને રોજ નવા ઝઘડા, અને આ બધું જોઈને કંટાળી ગઈને પછી ના છૂટકે મારે તમને ફોન કરીને અહીંયા બોલાવવા પડ્યા. ખરેખર હું બહુ જ કંટાળી ગઈ છું. કંઈક સમજાવો તમારા ભાઈને. મતલબ મોટા ભાઈ શંકા કરે છે તમારી ઉપર, એવું ને? અરે શંકા તો દૂર, તમને ખબર છે રોજ સવાર થાય ને રોજ નવા મેણા ટોણા. મને કહે છે લગ્ન પહેલાં તારું ત્યાં કોઈની સાથે લફડું હશે, અને આ એનું જ સંતાન હશે, અને તું છોડીને આવી રહીશ. હા, કેવા શબ્દો બોલે છે. આટલા વર્ષના લગ્ન જીવનમાં પહેલી વાર હું આ બધું વસ્તુ જોઈ રહી છું. ભાભી તમે મને વાત કરીને એટલે હવે મારે એને કહેવું તો પડશે, પણ હવે નાનો ભાઈ છું અને એને કહીશ ને તોય એને એમ થાય કે આ નાનો ભાઈ મને કહીશ. હવે મારે શું કરવું ને, થોડુંક અઘરું તો છે બધું, પણ આ વાત એવી છે કે એને વાત કરવી પડશે. હા મહેશભાઈ, તમે એક વખત શાંતિથી તમારા મોટા ભાઈ સાથે વાત કરો અને એમને સમજાવો ને, અને કોને કે એકવાર સત્ય જાણે પછી કોઈ વાત નક્કી કરે. આવો સીધો આક્ષેપ તો ન કરાય ને. અને હું તો કારણ વગરની પીસાઈ રહી છું. ના ના ભાભી, તમારી વાત સાચી છે. મારે મોટા ભાઈને વાત તો કરવી જ પડશે, અને જો કે માની જાય કદાચ મારી વાત, પણ હવે નાનો ભાઈ થઈને મોટા ભાઈને કેવું થોડુંક અયોગ્ય તો લાગે, પણ શું કરવું હવે? આ વાત જ એવી છે કે મારે વાત કરવી જ પડશે. મારી વાત માનો ને તો બસ તમે શાંતિથી એમને સમજાવો. તમને બોલાવવાનું આ જ કારણ હતું મહેશભાઈ, બીજું કંઈ નહીં. ના ના ભાભી, સારું થયું તમે મને વાત કરી, જેથી કરીને હું એને વાત કરીને સમજાવી હતી. કારણ કે હવે આ ઉંમરે આ બધી શંકા કુશંકા આ બધું કરવું યોગ્ય ન લાગે, અને આ વાત જો ઘરની બહાર ગઈ હોય ને ભાભી તો આપણી આબરૂના ધજાગરા થઈ જાય. કાંઈ વાંધો નહીં ભાભી, હું આજ જ મળી લઉં અને હું સમજાવું છું. મારીથી થાય એટલો પ્રયત્ન કરું છું. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ, આ એટલા વર્ષોમાં આપણા પરિવારમાં કોઈ દિવસ નાના ભાઈએ મોટા ભાઈને કોઈ પણ જાતના સવાલ નથી કર્યા, કોઈ શિખામણ નથી આપી. પહેલી વાર હું તમને એક બે સવાલ કરવાનો છું, અને થોડુંક કાંઈક સમજવાનો તમે પ્રયત્ન કરજો. એટલે હું તમને કહેવા આવ્યો છું કે ભાભી મને બોલાવીને જે વાત કરી કે તમે એની કોઈ શંકા કરો છો, એ સાચી વાત છે? હું નહીં, આ દુનિયાનો કોઈ પણ પુરુષ હોય ને શંકા કરે છે. અરે કોઈ ભગવાન હોય ને તો એ શંકા કરે. પછી હું તો એક માણસ જાત છું, શંકા કેમ ન કરું? અને જો હું શંકા ન કરું ને તો મારા જેવો કોઈ માયકાંગનો માણા ને મૂર્ખ કેવો હતો. પણ મોટા ભાઈ, તમે શંકા કોની ઉપર કરો છો એ તો જો. આ તમારા લગ્ન થયા કેટલા વર્ષ, અને હવે તમને એની ઉપર શંકા થાય છે? ભાભીએ આજ સુધી કોઈ પણ વાતમાં એનું કોઈ પણ જાતનું કાંઈ પણ કામ હોય તો એક નંબર અવ્વલ નંબર ઉપર હોય. ભાભીનું કોઈ દી કાંઈ આમ જરાય આપણને આમ તેમ લાગ્યું તો તમે હવે શંકા કરો છો? આ ઉંમરે પાપ માણા કરે ને પાપ, એટલે એનો મતલબ એમ નહીં કે બીજે દિવસ છાપરે પોકારે. પાપ છે ને ગમે ત્યારે છાપરે જઈને પોકારે.
એ 10 વર્ષે પુકારે, 20 વર્ષે પુકારે, અને આ જન્મમાં ન પુકારે તો આવતા જન્મમાં પુકારે. પાપ કહે છે ને સાઈનું ઢાંકું નથી રહેતું. મોટા ભાઈ, તમારા મગજમાં જે ફિટ થઈ જાય ને એટલે એમ જ સમજવાનું તમે જે વિચારો એ સાચું છે. પહેલા સામેવાળાને મોકો આપો, જોવો, તપાસો. સીધું આ તો તમે નક્કી કરી લીધું ભાઈ મને શંકા છે, ડાઉટ છે, ને આ આવા છે, આ એવા છે, ને એટલે એવા થઈ જાય. પણ એ તો હવે દૂધ જેવી સફેદ વાત છે. હાવ એટલે હાવ ચોખ્ખી ચણાક વાત છે. એ પેલા વેરાવળ રહેતી હતી અને વેરાવળ છોકરી છે ને એ પછી આપણી આશાની જેવી છે, હમશકલ ટુ હમશકલ. જેમ ફોટો મેં જોયો એમ લાગે આપણી આશાનો જ ફોટો છે. તો હું એનો મતલબ હું આપણે કરવો? એટલે દુનિયામાં 3-4 વ્યક્તિ એક શકલના હોઈ શકે એવું જરૂરી નથી કે એક શકલના 2 વ્યક્તિ થાય એટલે એ એના જ દીકરી છે ને એના જ રિલેટિવ થાય એનું જ સંતાન હોય. તમે વાતો શું કરો છો ભાઈ? અરે આ 21મી સદીમાં તમે આવી વાતો કરો છો? એને કઈ એ છોકરી કઈ પ્લાસ્ટિક સર્જરીથી કે આપણી આશાની આપણા આશા કઈ એવી સેલિબ્રિટી નથી એટલે એની શકલ વડે એ પ્લાસ્ટિક સર્જરીથી બનાવે. અને એ છોકરી કેમ વેરાવળમાં જ હતી અને તારી ભાભી વેરાવળમાં જ છે. વાહ મોટા ભાઈ, એવું જરૂરી છે કે એક સરખી શકલવાળી છોકરીઓ એક ગામમાં ન આવે અથવા તો વેરાવળમાં ન આવે ને કોડીનારમાં ન આવે ને સુરતમાં ન હોવી જોઈએ? વેરાવળમાં છે એટલે તમને શક છે. અગર એ કોડીનારમાં હોત તો નતો શક, અથવા સુરતમાં હોય તો નથી ડાઉટ એમ ને તમને? અરે પણ તું આ મારી વાત તું મોટા સમજ. ભાઈ હું સમજુ છું. હો વાતની એક વાત. આવી બધી સત્તા, આ બધો વિષય, આવા બધા સ્ટોક, આનાથી આપણી ઇજ્જત આબરૂ જાય, ઘરની બહાર પાડો એ વાતો કરે. એ લોકોને તો એ જોતું હોય, બહારના લોકોને તો એ જોતું હોય કે ક્યાંથી કંઈક થોડીક વાત હોય ને એને ભેળવીને મોટી વાત કરે. સમજો તમે મોટા છો, હું નાનો થઈને મોટાને કહું ને સારું ન લાગે, પણ કાંઈક સમજો આવી વાતો ન કરાય. આમ એટલા વરસ હાર્યા કાઢ્યા, એટલો ભરોસો હોવો જોઈએ. ભરોસો જેવું કઈ રાખ્યું નથી એને. વાત જ આવી એવી સામે આવી ને કે આમ જો હું આમ અંદરથી આમ રીબાવશું, અંદરથી પીડાવશું એમ. મને એમ થાય છે કે ઓહો આને આ તો જો કે હું હારો છું તેને મેં જે ઘરમાં રાખ્યું છે, બીજો હોય ને તો ઘરમાંથી કાઢી દીધું. તો આબરૂના ધજાગરા થાય. ઘરમાંથી કાઢી મૂકી દીધો. પેલા જોજો, વિચારજો. પગલું ભરતા પહેલા 100% વિચારજો. કઈ છે ને ઘર પાળી તીરથ ન કરાય એની જેવું જ. કાંઈ મારે હું એને આ ઘરમાં રાખીને હું મારે આબરૂ વધારવી? હું અંદરથી રીબાવ એનું કાંઈ નહીં. પણ અંદરથી હું કામ રીબાવશો? જો હરેક દુઃખ લગભગ 80% દુઃખ એવા હોય કે માણસ પોતે ક્રિએટ કરે. પોતાના મગજથી એવું વિચારી લે કે આમ છે અને પોતે ને પોતે દુઃખી થાય. નો બીજા એમાં કોઈનો ભાગ ન હોય, પોતાનો જ ભાગ હોય કે આ વ્યક્તિ મારે અરે આવું કર્યું. ખરેખર એ વ્યક્તિને ખબર નથી, પણ તમે અંદરથી જ વિચારીને તમે એ દુઃખ ઉત્પન્ન કર્યું છે ને તમે જ રીબાવશો. તેમાં કોઈ શું કરે? પણ વાત જ એવી બને પછી દુઃખ થાય જ ને. હું કહું છું તમે મોટા ભાઈ માનો હોય તો માનો, ન માનો કાંઈ નહીં, પણ તમે કાંઈ પણ પગલું ભરો ને પહેલાં વિચારજો, તપાસ કરજો, જોજો. ઉતાવળ કોઈ વાતમાં થતા નહીં. કારણ કે મને ખબર છે તમારા મગજમાં હવે બેહી ગયું છે એટલે મારું તમે માનશો નહીં, પણ નાના ભાઈની ફરજ સમજી અને હું તમને કહેવા આવ્યો છું કે જો કાંઈ ખોટું પગલું ભરાઈ જાય ને તો ઇજ્જત આપી તો ઠીક છે, ઓલા ભાભીનું દુઃખ ભાભીને કેવું દુઃખ થાય, એનું હૃદય દુભાય તો તમે સમજો. તમારું જેમ હૃદય દુભાય છે ને એમ માની લો કે ખોટી વાત તમને શંકા છે, ખોટી વાત નીકળશે તો એને દુઃખ થાય. એટલું વિચાર કરજો મોટા ભાઈ. હવે હું જાઉં છું કારણ કે હું તમને ગમે એટલી વાત કરી તમારા મગજમાં નહીં બેહે તો નહીં જ બેહે, અને જો બેહી જવાનું છે તો એટલી વાતમાં બેહી જાય. હાલો હું જાઉં છું, પણ તમે ધ્યાન રાખજો કે પગલું ભર્યા પહેલાં થોડોક વિચાર કરજો. હું વિચારીશ એ બાબત બેન, અને મને એવું લાગશે કે નહીં આ બધું ખોટું છે. લાગવાની વાત જ નથી મોટા ભાઈ. તમારે વિચારવું જોઈએ અને એની કોઈ પ્રૂફ હોય એ સાબિતી થોડી થઈ જાય. હવે હમશકલ મળવાથી તમે એમ કહો એની જેવી હમશકલ હોય હાલો તો તમે એમ માની લો કે આ ચરિત્રહીન છે ને આમ છે ને તેમ છે. એટલા વર્ષનો તો વિચાર કરો કેટલા વર્ષથી હારે રહ્યા. હાલો હું જાઉં છું, પણ વિચારજો કોઈ પણ પગલું ભર્યા પહેલા 100 વાર વિચારજો. સારું આવજે. નીતા, એક મિનિટ. અરે તમે પાછા અહીંયા? હા, મારે તમારું એક કામ છે. હા બોલો ને, શું કામ છે? મેં મારા ઘરે તમારો ફોટો બતાવ્યો મારા પપ્પાને, અને મારા પપ્પાને એમ વહેમ આવી ગયો છે કે મારા મમ્મીને વેરાવળમાં કોઈની સાથે આડસંબંધ હશે અને તમે એનું સંતાન છો. મારા પપ્પાના લગ્ન પહેલાં મારા મમ્મી વેરાવળ જ રહેતા હતા, અને ફોટો જોયા બાદ મારા મમ્મી અને પપ્પાના સંબંધ વચ્ચે તિરાડ પડી ગઈ છે. ઓ માય ગોડ, આ તમે શું કહો છો?
મારા લીધે તમારા મમ્મી પપ્પા વચ્ચે આટલો મોટો ઝઘડો થઈ ગયો છે? હા, મારા પપ્પાને એવું જ લાગે છે કે તમે મારા મમ્મીના પહેલા સંતાન છો. હે ભગવાન, આ તો બહુ ખોટું કહેવાય. હવે આ ઉંમરે તમારા પપ્પાએ આવા બધા વિચાર ન લાવવા જોઈએ. હા, હવે એમને કોણ સમજાય? પણ તું સાચું કે તું છે કોણ? તું કોની સંતાન છે? તારા મમ્મી અને પપ્પા પહેલા ક્યાં રહેતા હતા? રોહનભાઈ, અત્યાર સુધી તમને તમારા પપ્પા ઉપર શંકા જતી હતી, હવે તમને પણ તમારી મમ્મી ઉપર શંકા જાય છે, એટલે જ તમે મને આવા સવાલ કરો છો ને? નાના, હું એમના ઉપર શંકા નથી કરતો, પણ આ એક વિચારવા જેવી બાબત છે. બે અલગ અલગ છોકરીના ચહેરા સેમ કઈ રીતે હોઈ શકે? અને તારે અને મારી બેન આશાને કોઈ પણ પ્રકારના સંબંધ નથી. તમે બંને અલગ અલગ જગ્યાએ રહો છો, અલગ અલગ ફેમિલી છે, તો પછી આવું કઈ રીતે હોઈ શકે? એક કામ કરો રોહનભાઈ, આ બધી વાત છે ને અત્યારે મારે તમને નથી કરવી. આ બધી વાત છે ને હું તમારા ઘરે આવીને કહીશ, બરાબર? અત્યારે છે ને હું તમારા ઘરે આવું છું અને બધી વાત કઈ રીતના શું છે, તમારી બેનની શકલ મારી શકલ કેમ એક છે, ક્યાંની છું, ક્યાંથી છું, મારું ખાનદાન શું છે, મમ્મી પપ્પા કોણ છે, બધી વાત ત્યાં હું ડિટેલમાં કહીશ. ઓકે? મારે અત્યારે તમારી જોડે કોઈ વાત નથી કરવી. ચાલો અત્યારે તમે. હા, ચાલો. મમ્મી પપ્પા, હવે તમે બંને ઝઘડો ન કરો ને તો સારું છે. પપ્પા, તમે તો આટલા સમજદાર છો, તો પણ તમે આવી વાતો મગજ પર લ્યો છો. હું ક્યાં ઝઘડો કરું છું? આ તારા સસરા, એમને જ આખો દિવસ ઝઘડવું હોય છે. અરે પણ કોઈ પણ પુરુષ હોય ને એ આ વાત નથી સાખી લેતો, એને મનમાં આઘાત તો લાગે જ ને. આ મોટી ઘટના બને ને તું કે તમે મગજ ઉપર નહીં લેવાનો. પણ પપ્પા, એવું બી બની શકે કે એમની જેવી સેમ એવી દેખાતી હોય છોકરી. હાસ તો 17 વાર કીધું છે કે આંખે જોયેલું ને કાને સાંભળેલું પણ ખોટું હોય, પણ તારા સસરાને સમજવું ક્યાં છે? અરે પણ એ વેરાવળમાં જ હોય, પાછું વેરાવળમાં જ રહે છે છોકરી. અને આ તારી મમ્મી પહેલા વેરાવળમાં જ રહેતી હતી અને પપ્પા હારે. મારી ભૂલ થઈ ગઈ કે હું વેરાવળમાં રહેતી હતી. મમ્મી બસ, તમે પણ ના બોલો પપ્પા કે હમણાં આવશે ને ત્યારે બધું સામું આવી જશે. જો મમ્મી, ઓ માય ગોડ, આ તો સેમ ટુ સેમ આશાબેન જેવી જ દેખાય છે. હા, આ તો આપણી આશા જેવી જ દેખાય છે. અરે મને તો એમ લાગે આ આશા જ છે. નહીં પપ્પા, હા આશા નથી. હા પપ્પા, આશાબેન તો કોલેજ ગયા છે, તો આશાબેન ક્યાંથી હોય? પપ્પા, અનિતા છે આશાની હમશકલ. હવે જ તમને કહેશે કે આશાની હમશકલ એ કઈ રીતે છે, શું કામ અને કેમ. હા બેટા, કે કેમ ને? અંકલ, આ મારી શકલ તમારી છોકરી જોડે મળતી આવે છે એટલા માટે તમે આંટી ઉપર શંકા કરો છો, પણ સત્ય શું છે ને એ હું તમને કહું છું. આ તમારા પત્ની છે ને, એના ભાઈ અશોકભાઈ, એની દીકરી નીતા છું હું. મારા ભાઈ અશોકની દીકરી? એટલે તું મારા શાળાની દીકરી છો? પણ કાંતા તો એમ કહે છે કે મારે કોઈ ભાઈ જ નથી, તો પછી આ ભાઈ આવ્યો ક્યાંથી? હા, ફઈની એ વાત પણ સાચી છે, કેમ કે જ્યારે તમારા બંનેના લગ્ન થયા હતા ને એ પહેલા જ મારા પપ્પાનું મૃત્યુ થયું હતું. અને કાંતા ફઈને એ પણ નહીં ખબર હોય એમના ભાઈ અશોક એટલે કે મારા પપ્પા એમને લવ મેરેજ કર્યા હતા, એટલે એમના ભાઈનું હું સંતાન છું એવી એમને ક્યાંથી ખબર હોય? નીતાની વાત સાચી છે. મારા ભાઈ અશોકના લગ્ન થયા એ વાતની જાણ મને ક્યારેય નહોતી, અને એને સંતાન હશે એવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. અને આજે નીતા મળી ત્યારે ખબર પડી કે મારા ભાઈ અશોકની દીકરી પણ છે. વાહ, કાંતા ફઈની અને મારા પપ્પાની બંનેની શકલ એક જેવી જ હતી, એટલા માટે જ મારી અને આશાની શકલ મળતી આવે છે. તો પ્લીઝ તમે આમ કોઈ ઉપર શંકા ન કરો. અને હા, હવે તો જાતી જિંદગી છે, તો તમારું આવી રીતના લગ્ન જીવન ન બગાડો. આટલા વર્ષ સુધી તમે બંને સાથે રહ્યા છો, તમને બંનેને તો એકબીજા પર કેટલો વિશ્વાસ હશે. અને મને બહુ જ દુઃખ થયું કે મારા લીધે થઈને તમારા બંને વચ્ચે આવી રીતના ઝઘડો થયો. પણ પ્લીઝ હવે તો બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ ગઈ છે ને, તો તમે બંને પાછા એક થઈ જાઓ. નીતા બેટા, તું ચિંતા નહીં કર. આ તો
પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતો રહે એનો મતલબ એ થોડી છે કે અમે અમારા સંબંધને પૂર્ણ વિરામ આપી દઈશું. તો ચિંતા નહીં કર, તારા ફુવાનો સ્વભાવ પહેલેથી હું જાણું છું. એ ગુસ્સાવાળા છે પણ એટલા જ પ્રેમાળ છે. હવે તો તમને ખબર પડી ગઈ ને? નહીં, મને મને માફ કરી દે. આવું મારે શક નહોતો કરવો જોઈએ. અરે પતિ પત્નીનો સંબંધ તો એક ગુલાબના ફૂલ જેવો હોય છે. એ ક્યારે કરમાય અને ક્યારે ખીલે એ નક્કી નથી. પણ મેં મારા મનની અંદર આ શંકા નામનો કીચડ નાખ્યો અને તારી પર મેં શંકા કરી. અરે મને તો તારો પતિ કહેવામાં પણ શરમ આવે છે. તમે છોડો. હું મને મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. એવું નહીં વિચારો. તમારાથી શંકા થઈ ગઈ અને માણસથી જ ભૂલ થાય ને. માણસ માત્ર ભૂલને પાત્ર. મેં તમને માફ કર્યા બસ. અને છે ને હવે તમારે એક ટાઈમની રોટલી જાતે બનાવવાની ને અમને ખવડાવવાની. એ તો તારું મોટું મન છે એટલે તું માફ કરી શકે છે. બાકી તારી જગ્યાએ મેં કેમ તને માફ ન કરી? ચાલ. હશે હવે વ્યક્તિએ વિચાર બદલાય. એમ તમારો વિચાર મારા પ્રત્યે બદલાયો અને તમે મારા પર શંકા કરી અને આજે શંકાનું સમાધાન થઈ ગયું. હવે છે ને આ બધી વાતને પડતી મૂકો અને આશાની જેમ નીથાને પણ અપનાવી લઈએ. એ બધું તો ઠીક, પણ હવે આશા ક્યારે આવે છે? એ કોલેજ ગઈ છે, આવતી જશે. ચલો હવે બધાની શંકા દૂર થઈ ગઈ છે, સમાધાન પણ થઈ ગયું છે. એ વાતની સિરિયસલી મને બહુ ખુશી છે. પણ હવે છે ને ભાઈ મારે મોડું થાય છે, થોડું ઘણું કામ છે એટલે હું જાઉં છું, પછી આવીશ. અરે એમ કેમ જાય છે? આટલા વર્ષે આવી છે તો 2-5 દિવસ રહીને જાને. અરે હવે તો આપણો સંબંધ થઈ ગયો છે, પહેલા તો ખબર નથી આવું બધું છે. હવે મુલાકાત થઈ ને એટલે હવે તો પાક્કું હું આવતી જ રહીશ. પણ હવે અત્યારે થોડું ઘણું કામ છે ને એટલે મારે જવું પડે એમ છે. પણ તું આવીને એટલે ખબર પડી ગઈ કે તું પણ તાર ફઈની જેમ જ સમજદાર અને હોશિયાર છો. જોયું ને ફઈ? ચાલો ત્યારે હવે હું નીકળું છું. હા આ આશાબેન આવી ગયા. અરે આશાબેન આવી ગયા? અરે આ તો સેમ ટુ સેમ મારા જેવા જ લાગે છે. હા તમારા જેવી. કોણ છો અને આ કેવી રીતે શક્ય બને? અરે એ બધી વાત હવે અહીંયા થઈ ગઈ છે. તમે હવે તમારી રીતના બધું ઘરે પૂછી લેજો. હું જાઉં છું. બાય. બેટા એને બધી વાત કરી અમને, સમજ્યા? હમણાં તારી ભાભી તને બધું કહી દેશે.